જો આપણે એક માત્રા ચિત્ર બનાવીશું, બરાબર ને? આનો ઉપયોગ કરી તમારે રોજ જેને બારાક્ષરીમાં તકલીફ પડતી હોય, પછી ગુજરાતી બારાક્ષરી હોય, અંગ્રેજી બારાક્ષરી હોય, હિન્દી બારાક્ષરી હોય, બરાબર? તો આમાં શું કરીશું? આપણે માત્રાઓ લખી દઈશું. આ નાની માત્રા છે, હસ્વ દીર્ઘ, હસ્વ ઉર્દુ, પછી એક માત્રા, બે માત્રા, કાનો અને માત્રા, પછી કાનો અને બે માત્રા, બરાબર ને? હવે આમાં શું કરવાનું છે? આપણે આ શું છે? છે ને, તો જુઓ કાકી દીધું, બરાબર ને? હવે શું થશે? શું થયું? કા, પછી આ, પછી આ, પછી આ, અને આ, પછી આ, પછી, 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 અને ક. હવે જો અહીંયા આપણી જોડે અક્ષર આપેલા છે, કક્કાના અક્ષરો હોય છે ને, બધા અક્ષરો આ રીતે આપણે બનાવી શકીએ, અને પછી આનો ઉપયોગ આ રીતે જ કરવાનો છે આપણે. એટલે તમે જાતે જુઓ, જાતે ઉપયોગ કરો અને જાતે બોલી શકો છો, બરાબર ને? શીખી શકાય ને આની મદદથી? કેટલા શીખવાનો પ્રયાસ કરશે? જેને બારાક્ષરી નહીં આવડતી અને પછી અંગ્રેજી હોય એમાં કઈ ને આપણે માત્રાઓ તો જવાની છે હિન્દીમાં, પણ ખાલી અક્ષર બદલાશે, બરાબર ને? તો અહીંયા આપણે જોઈએ તો આપણે કયો અક્ષર લેશું? આપણી જોડે ક છે, બરાબર? તો આને ટીંગાડી દઈશું. જો છે શું બન્યું? પછી આ, પછી આ, પછી આ, કઉ, પછી આ અને આ એ રીતે હિન્દી માત્રાના આપણે જે વર્ણ અક્ષર હોય, બરાબર ને? જે કક્કો હોય એની મદદથી આપણે શીખી શકીએ. એવી રીતે આપણે અંગ્રેજીનું પણ બનાવશું, બરાબર? એટલે અંગ્રેજી બારાક્ષરીમાં જેને તકલીફ હોય એ અંગ્રેજી પણ એબીસીડી ના અક્ષરનો ઉપયોગ કરીને થઈ શકે. પછી અહીંયા આપણી વચ્ચે છે એક ઘડિયા શીખવા માટેની અલગ પ્રકારની પેટર્ન આપણે બનાવી છે, જેમાં તમે સરળતાથી આમ તો આમાં કઈ જ નવું નથી કર્યું. કઈ કર્યું છે નવું? માની લો કે અહીંયા છે આપણે નવનો ગળ્યું છે ને, નવનો ગળ્યું એટલે જે વચ્ચેના અક્ષર આવે આપણે વચ્ચે જ રાખ્યા છે વચ્ચે, અને પછી જે જવાબ હોય એ લખ્યું છે આપણે. માની લો કે 9 એકા 9 દુ 9 3 9 4 9 પંચા 9 ચાર 9 સાતો 9 એ રીતે બીજો કોઈ પણ ઘડિયો હોય, આપણે 5નો ઘડિયો મોટા વિદ્યાર્થીઓ માટે છે ને, 5નો ઘડિયો ડિઝાઇન થી કામ કર્યું છે એટલે તમને જોવા મજા આવે. અને આપણે એક બોર્ડ આવે એના પર ચિપકાઈ દેશું એટલે તમે જાતે લઈને પણ શીખી શકો છો. માની લો કે 12નો ઘડિયો, તો 12 એકા 12 દુ 12 તારી 12 ચોક 12 પંચો 12 છક 12 સાતો 12 આઠો 12 નવો 12 દાર. તો તમે જાતે ઉપયોગ કરીને શીખી શકો ને? ઓકે, ચાલો થેન્ક યુ.